ફાઇનલી મિત્રો આપણે ચણાનો ઢગલો કરી નાખ્યો અને કાલે ઘટાડવાના છે ચણા. જોઈ શકો છો મિત્રો ઢગલો થઈ ગયો. ઉનાળો આવતાની પહેલા જ આપણે મગનભાઈએ ચાલુ કરી દીધી છે બરફ ગુલાની લારી. તો આગળ મિત્રો બ્લોગમાં બને જો આજનો બ્લોગ ફૂલ થવાનો છે. રોમ રોમ ભાઈઓ, રામ રામ સીતારામ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આપણા નવો બ્લોગની અંદર ને સવારે આપણે આવી ગયા વાળીએ. તો જોઈ શકો છો મિત્રો આ ચેરામાં આપણે શું વાવ્યું તે આગળ બ્લોગમાં મિત્રો બને રહો, તમને બતાવી દઈએ. ઉનાળું આપણે શાકભાજી વાવેલ છે અને જુઓ મિત્રો ચોરા અને આપણે ગવાર અને ભીંડા વાવેલા છે. તો આગળ મિત્રો બ્લોગમાં બને જો પછી જવાનું આપણે ચણાનો ઢગલો ભેગો કરવા માટે. તો આગળ મિત્રો બ્લોગમાં બને જો જો આ બાજુ આપણે ગવાર ને ચોરા ને બધું વાવેલું છે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે જો ચણાનો ઢગલો આજે ભેગો કરી નાખ્યો અને થોડા ઘણા ચણા આજે ભેગા કરવાના બાકી હતા. કાલે બીજા આપણે વાઢી અને આ બાજુ જો કાલે આટલા વાઢ્યા હતા અને આજે તો થોડાક જ વાઢવાના હતા, બાકી આ ભેગા કરવાના હતા ચણા. અને મિત્રો જો આપણે ચણા ભેગા આટલો ઢગલો કરી નાખ્યો. મિત્રો ફાઇનલી આપણે ચા પાણીનો આયોજન હતું ને આ બાજુ રોજભાઈ જમવા માટે બેસી ગયા હતા ને જો આપણે ચા પીને બેઠા ને આ બાજુ નાનો કાકા. જય માતાજી, કેમ છો? મજામાં? એમ ચણા વાટો. ફાઇનલી મિત્રો આપણે ચણા ભેગા કરીને આવી ગયા ઉડી અને ગાયને આજે ઘાસ નાખી દીધું. જોઈ શકો છો મિત્રો આજે પહેલી વખત આપણે આવ્યું ઘાસ વાઢ્યું છે. મિત્રો ઉનાળો ચાલુ થતાની પહેલા જ આપણે મગનભાઈ આવી ગયા બોલા બોલા. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજા. એમ શું લઈને આવ્યા બધું? આ શું વેરાયટી છે? વેરાયટી તો ચાર પાંચ વેરાયટી એમ બરફ ગોલાની ડીશ એમ બરાબર. આમ ચમશે મજામાં ને? મજા. મિત્રો આપણે વાડી આવી ગયા સાંજના રાત્રે અને જોઈ શકો છો આપણે ચોખા નાખી રહ્યા પંખીને. જો તમે પણ મિત્રો ચોખા નાખી દેજો પંખીને. આપણે નાખી દે જો તમે રોજ આપણે સવારે પંખી અહીં આવે જ છે વહેલા, એટલે ચોખ્ખા રોજ આપણે રાત્રે નાખી દઈએ છીએ એટલે પંખી આવી અને વહેલા કહી શકે. તો આગળ મિત્રો બ્લોગમાં બની રહીજો. પછી જઈએ આપણે મિત્રો આપણે ઉડી આવી ગયા અને આ બાજુ આપણે લીમડાનો ધમાડો કર્યો તો પંખો લાવ્યા આપણે વાળીએ નવો. અને ધમાડો આપણે મચ્છર બહુ છે એટલે જુઓ ધમાડો કર્યો છે પંખાથી, એટલે ગાયને પણ મચ્છર ના કરે ને આપણને પણ ના કરે. બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું આગલા બ્લોગમાં. જય માતાજી મિત્રો.